उपस्थित वैष्णव भाइयों तथा बहनों, आचार्य શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને સ્થાપિત કર્યો અને એ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં ભગવત પ્રાપ્તિની આપણે વાત કરી અને એ ભગવત પ્રાપ્તિ માટે સીધો સરળ સહજ માર્ગ બતાવ્યો કે ભગવત પ્રાપ્તિ થાય કઈ રીતે? સહજતાથી. તમે 84-252 વિષ્ણુની વાર્તામાં વાંચ્યું હશે અને એ પછી ઘણા ભગવદીઓ થઈ ગયા. એમને 3 દિવસમાં સાનુભાવ જતા હતા, 3 દિવસમાં લીલાનો અનુભવ થતો, ભગવદ લીલાના દર્શન થતા. એ કઈ રીતે કરતા? તો આચાર્ય એમાં આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદદ વિરેવ સત્તમ સ્થેય મિત્ય વિમેમતિ. પ્રભુનું શરણ સિદ્ધ કરવા માટે, શ્રી કૃષ્ણનું શરણ સિદ્ધ કરવા માટે સતત અષ્ટાક્ષરનો જપ કર્યો. જ્યાં સુધી તમારું શરણ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી તમારા પર ભગવત કૃપા નહીં થાય. બીજું, ભગવત સેવા કરો. એમાંય આપણે બહુ સહજતા અને સરળતાથી કર્યું. તમે એવું સ્વરૂપ પધરાવો કે સ્વરૂપમાં તમારા ચિત્તનો નિરોધ થઈ જાય. ચિત્તનો નિરોધ થવો તન્મય થઈ જવું, એકાગ્ર થઈ જવું, ચિત્તનું એમાં જોડાઈ જવું. એના સિવાય પછી બધું કઈ યાદ ન રહીએ, લૌકિક સંસાર પ્રપંચ બધું છૂટી જાય. એવું સ્વરૂપ પધરાવું. એટલે તમે 84-252 વાર્તા વાંચતા હશો કે દરેકને અલગ પ્રકારનું સ્વરૂપ પધરાવી આપ્યું, અલગ લીલાનું સ્વરૂપ પધરાવી આપ્યું. કારણ કે જે લીલાનો જે અધિકારી છે, જેને એ લીલામાં સેવા કરી છે, જે સ્વરૂપની, એ સ્વરૂપ જ્યારે એની આગળ પધારશે ત્યારે બેનું ટ્યુનિંગ થશે, ત્યારે એમાં આસક્તિ આવશે, એમાં પ્રેમ જાગશે, એમાં સ્નેહ જાગશે, એમાં આસક્તિ ને એમાં વ્યસન થશે. ગજન ધામન બાલ લીલાના અધિકારી હતા, તેમને નવનીતલાલનું સ્વરૂપ પધરાવી આપ્યું. તો એ નવનીતલાલના બાલ સ્વરૂપને જોઈને એમના હૃદયમાં સ્નેહ થયો. જેમ આપણા બાળક માટે આપણને સ્નેહ થાય ને, મોહ થાય, સ્નેહ થાય, પછી આસક્તિ થાય, એમ ધીમે ધીમે વ્યસન દશા ઉપર ગજન ધામન પહોંચી ગયા. તેમ આપણા ચિત્તને ખેંચે એવું આપણું મનગમતું દયારામભાઈ ધોળમાં પણ કે મનનો માન્યો મોહન વર પામીએ રેલો, એમાં વેદના વિધાની સર્વે વામીએ રેલો. જ્યાં સુધી મનનો મિત ન મળે, મનનો માનેલો ન મળે, ત્યાં સુધી આપણે જે વિરાની પીડા છે કે આટલા યુગોથી, સહસ્ત્ર યુગોથી, પરિવસ્તરથી આપણે જે પ્રભુની લીલામાંથી વિખૂટા પડ્યા, એનો તાપ જાગૃત કેવી રીતે થાય? જયારે આપણું મનનો માનવીય પધરાવે ત્યારે આપણને સ્વરૂપના દર્શન કરતા ઓ કેટલા યુગો વીતી ગયા, કેટલા જન્મ થઈ ગયા મારા, હું આ વસ્તુથી છેટો રહ્યો. તો તમારા ચિત્તને આકર્ષે એવું સ્વરૂપ પધરાવું. અને મહાપ્રભુજી ગુસાઈજીએ બતાડેલ સેવાનો ક્રમ ભાવથી કરો તો તમારા ઉપર કૃપા થાય. ભાવથી સેવા કરો, સ્નેહથી સેવા કરો. ત્રીજું,
હવે ભગવત ભાવ તો ઉત્પન્ન થયો, પણ સતત જેમ એક વસ્તુ આપણે નાનું બાળક થયું તેને સતત પોષણ મળતું રહે એના માટે આપણે દૂધ આપીએ, દૂધ પછી એને અનાજ ઉપર ચડાવીએ, એનાથી એના શરીરનું પોષણ થાય, એનાથી એના શરીરની વૃદ્ધિ થાય. તે આપણા હૃદયમાં ઉત્પન્ન થયેલા ભગવત ભાવનું પોષણ, આપણા હૃદયમાં ઉત્પન્ન થયેલા ભગવત ભાવની વૃદ્ધિ કેનાથી થાય? તો કે સત્સંગથી, ભગવત લીલાના ગુણાનુવાદથી, નામ સેવા કરવાથી, ભગવતજીનો સંગ કરવાથી આપણા હૃદયની ભાવની વૃદ્ધિ થાય, આપણા ભાવને પોષણ મળે. તો આ ત્રણ રસ્તાઓ, આ ત્રણ મુદ્દાઓ આચાર્યજણે ભગવત પ્રાપ્તિના બતાવ્યા છે. અને એ માર્ગ ઉપર ચાલશું તો જ આપણને ભગવત પ્રાપ્તિ થશે. બ્રહ્મ સંબંધ લેવા માત્રથી ભગવત પ્રાપ્તિ નથી, ભગવત લીલા પ્રાપ્તિ નથી. એના માટે પ્રયત્ન કરવો પડે. જેમ સારી નોકરી કરવી હોય, ઊંચા હોદ્દા ઉપર નોકરી કરવી હોય, સારી સેલરી જોતી હોય, તો આપણે અભ્યાસ કરવો પડે, એનું સર્ટિફિકેટ મેળવવું પડે, અને એ સર્ટિફિકેટના આધારે આપણને આપણી પાત્રતા મુજબ, આપણી યોગ્યતા મુજબ આપણને નોકરી મળે. એમ જ્યારે આ તમે બધું કરો, જ્યારે તમારા ભાવની વૃદ્ધિ થાય, જ્યારે પ્રભુના સ્વરૂપમાં તમારું ચિત્ર જોડાઈ જાય, તમે સતત ભગવત નામ લ્યો. કારણ આપશે એટલા માટે આજ્ઞા કરશે, તસ્મા સર્વાત્મા શ્રી કૃષ્ણ શરણમ વદત ભેર સતમ સ્થેય નિત્ય. એમ આચાર્ય બુદ્ધિ શા માટે કે? કારણ કે ભગવાન કરતા ભગવાન નામમાં બહુ શક્તિ રહેલી છે, પાવર રહેલો છે. સતત જો તમે ભગવત નામ કરો, સતત ભગવત નામ લ્યો, તો તમારા કર્મના બંધન કપાઈ જાય, તમારું પ્રારબ્ધ નષ્ટ થાય, તમારી જન્મ કુંડલીમાં ગમે તેવા યોગો હોય, દુષ્ટ ગ્રહો હોય, એની અસરો હોય, બધી નષ્ટ થઈ જાય. આપણે આ નથી કરતા એટલે આપણને તકલીફ આવે છે. કોકને મંગળ નડે છે, કોકને બુધ નડે છે. પણ ભગવત ચરણાશ્રિત ભગવત ભક્તને આ બધા શું કરી શકે? કારણ કે શ્રુતિ એમ કે સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. કોઈ પણ ગ્રહ કે દેવનું તમે પૂજન કરો, એ બધું પૂજન પ્રભુને મળે છે, કેશવને મળે છે. અને ગીતાજીમાં પણ આજ્ઞા કરે છે, કોઈ પણ દેવનું યજન પૂજન એ અવિધિસરનું મારું પૂજન છે. ભગવાન સર્વોપરી છે, એના પ્રત્યેક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડ છે. બ્રહ્માજીને એમ થયું કે આ કોઈ ભગવાન થોડા હોઈ શકે. અહીરના છોકરા ભેગા જાંગ ઉપર રોટી રાખી અને આ પરોકતા હતા, ઓલા જેમ ખાતા હતા એમ આ પરોકતા હતા. અને અથાણાની જે કેરીની ચીર છે આંગળીમાં ફસાવી હતી, એટલે આમ બટકું તોડતા જાય ને આમ રોટલી તોડતા જાય. એને આવું આચરણ ભગવાનનું થોડું હોય. આ તો સામાન્ય બાળક છે. એટલે એને પરીક્ષા કરવા માટે કે ભગવાન છે કે નહીં, બધા ગોપ બાળકોને, વાછડાઓને બધાને સંતાડી દીધા, ગુફામાં પૂરી દીધા. જ્યારે ઘર જવાનો સમય થયો સાંજે, જેને આપણે આવની કહીએ છીએ, ત્યારે પ્રભુ જોયું ગાયું છે પણ વાછડા નથી, ગોપ બાળકો નથી, બધા ગયા ક્યાં? એટલે આપણે જોયું કે ગુફામાં બ્રહ્માજીએ એ બધાને પૂર્યા હતા. આપ તો સંકલ્પ થી બધું ઉત્પન્ન કરી શકે. બ્રહ્મા સૃષ્ટિ કરે એવું થોડું છે. તરત જ એના જેવા વાછડા, તરત જ એના જેવા ગોપ બાળકો આપણે તરત જ ઉત્પન્ન કર્યા અને એ બધાને લઈને ઘરે પધાર્યા. તો જે ગોપની, જે ગોપીઓની ગાયો હતી, જે ગોપના
બાળકો હતા, જે ગાયોની વાછડા હતા, બધાને પોતાના વાછડા ઉપર અધિક પ્રેમ આવે, પોતાના છોકરા ઉપર વધારે પ્રેમ આવે. વિચારમાં પડી ગયા કે આ છોકરો તો આટલા દિવસથી છે, પણ આવો પ્રેમ તો કોઈ દી આવ્યો જ નથી. આટલો બધો પ્રેમ કેમ એકાએક ઉભરાણો? પણ ખબર નહોતી એમને કે આ બધા સ્વરૂપે પ્રભુ ખુદ બધાવ્યા. બ્રહ્માજી થોડાક દિવસ પછી તપાસ કરવા નીકળ્યા કે આને શું કર્યું, વાછડાને તો બધું ચોરી લીધું. તો જોયું એવા ને એવા વાછડા, એવા ને એવા ગ્વાલ, એવા ને એવા બધા બ્રજભક્તો, એવા ને એવા બધા વાછડા ને એવા જ ગ્વાલ. ત્યારે એમને જોયું તો બધા જ વાછડામાં પ્રભુના દર્શન થયા, બધા જ બાળકોમાં પ્રભુના દર્શન થયા. ત્યારે એમની માયનું બ્રહ્મ છે, પૂર્ણ બ્રહ્મ છે. આ કર્તમ અકર્તમ અન્યથા કર્તમ આનું સામર્થ્ય છે. આ કશું પણ કરી શકે. નમદ બ્રહ્મેશ ઇન્દ્ર પ્રપુષ મૌનમ ધૃતવતી. ઇન્દ્ર બ્રહ્મા શિવ વગેરે ધ્યાન ધરી ધરીને થાકી જાય તો એના ધ્યાનમાં એ આવતા નથી. મૌન ધારણ કરી દીધું. આ એવા પ્રભુ છે તેને એમ થયું આ તો પૂર્ણ બ્રહ્મ છે, આનું અધરામત મળી જાય તો કામ થઈ જાય. એટલે જ્યાં છાક કરવા રોગવા બેઠા હતા ત્યાં જલમાં, યમુના જલમાં માછલાનું સ્વરૂપ લઈને આવ્યા. આમાં પ્રભુ હાથ ધોશે તો જૂઠાણું પણ મને પ્રાપ્ત થશે. ભગવાન સમજી ગયા કે બ્રહ્માજી માછલાનું રૂપ લઈને આવ્યા, પણ પ્રભુથી ગાયો વાછડાઓને અને ગોપ બાળકોને વિખૂટા કર્યા એટલે એ અપરાધ થયો. એ અપરાધના કારણે પ્રભુએ ગ્વાલ બાલોને કહી દીધું ભાઈ તમારા પછાડીથી હાથ પોછી લ્યો, આજે હાથ નથી ધોવા. મોઢું પોછી લ્યો, હાથ પોછી લ્યો, આજે નથી એમનાજીમાં હાથ ધોવા. એટલે બ્રહ્માજીને અપરાધ છે. એટલે આપણે આ બધું કરવાની જરૂર છે. કરશું તો જ ભગવત લીલા પ્રાપ્તિ થશે. અન્યથા મહાપ્રભુજીના મતે કોઈ અન્ય એવું સાધન નથી કે જે આપણને ભગવત લીલા પ્રાપ્તિ કરાવી શકે. અને આપણે બધા દૈવી જીવો છીએ, લીલામાંથી વિખૂટા પડેલા છીએ, અને પાછી ભગવત લીલા પ્રાપ્તિ કરાવવા માટે આચાર્ય ચરણનું પ્રાગટ્ય છે. અને આપશ્રીને આજ્ઞા થઈ કે મારી લીલામાંથી વિખૂટા પડેલા દૈવી જીવોને મારી લીલામાં અંગીકાર કરાવો. હવે જો આપણે નિષ્ક્રિય થઈને બેઠા રહીશું, ભગવત નામ નહીં લઈએ, ભગવત સેવા નહીં કરીએ, ભગવતીઓના સંગ નહીં કરીએ, ભગવત સત્સંગ નહીં કરીએ, તો લીલા પ્રાપ્તિ કેવી રીતે કરાવી? મહાપ્રભુજીને એ જ ચિંતા છે. કોઈ શુદ્ર જાતિમાં જન્મ છે, કોઈ કઈ જાતિમાં જન્મ છે, કોઈને કર્મનો દોષ છે, કોઈને પ્રારબ્ધ નડે છે. આવા સદોષ જીવોને પ્રભુની લીલામાં અંગીકાર કરવા કેવી રીતે અને નિર્દોષ બનાવવા કેવી રીતે? શાસ્ત્રોમાં તેનું કઈ સમાધાન છે જ નહીં. જ્યારે આવી ચિંતા થઈ, મને આજ્ઞા થઈ છે કે મારી લીલામાંથી વિખૂટા પડેલા દૈવી જીવન પાછા મારી લીલામાં અંગીકાર કરાવો. ત્યારે પ્રભુએ પ્રગટ થઈને આજ્ઞા કરી બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. સ્મૃતિ વગેરેમાં કહેલા 5 પ્રકારના દોષ પછી એને ભગવત પ્રાપ્તિમાં બાધક નથી થતા, પણ એ કહેલા બ્રહ્મ સંબંધ લીધા એટલે પૂર્વના દોષો બધા કપાઈ ગયા. બીજો જન્મ થયો, પણ બીજા જન્મ પછી તમે જો કરો, જેમ અહીં તમે જે કઈ પાપ કરો એ અપરાધનું ક્ષમાપન થઈ શકે, એની ક્ષમા થઈ શકે, માફ થઈ શકે, પણ તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ સમાન થાય. વ્રજમાં જાઓ ને ત્યાં જો તમે પાપ કરો કે કઈ એવો અપરાધ કરો તો વજ્રલેપ સમાન થઈ જાય, પછી ઈ માફ ન થાય, ઈ નીકળે નહીં. એ તો તમારી ભેગો ચોટેલો જ રહ્યો. અને એ અપરાધને કારણે પછી આપણે ભગવત લીલા પ્રાપ્તિના દ્વાર બંધ થઈ જાય. એટલે ભગવત લીલા પ્રાપ્તિ કરવા માટે આપણે સાવધાનતાથી આચાર્યના નિયમો મુજબ આપણું જીવન જીવીએ. જેમ 84-252 જીવી ગયા એ પછીના ભગવત જીવ્યા અને ભગવત
પ્રાપ્તિ થઈ, ભગવત લીલાનો અનુભવ થયો, એવી જ રીતે આપણે જીવન જીવી અને ભગવત કૃપાના અધિકારી બની અને પ્રભુ આપણા પર કૃપા કરે એટલું કહીને મારું વક્તવ્ય